નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં 300થી વધુ માજી સૈનિકો ધરાવતો અગ્રેસર તાલુકો છે. માજી સૈનિકો દ્વારા પોતાની વિવિધ પ્રકારની પડતર માંગણીઓને લઈને ગુજરાત રાજ્ય માજી સૈનિક સંગઠન વીરપુર તાલુકા પ્રમુખની અધ્યક્ષતામાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઇન્ડિયન આર્મીના વીરપુર તાલુકાના માજી સૈનિકો દ્વારા વીરપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આ બાબતે વીરપુર તાલુકા માજી સૈનિક સંગઠન પ્રમુખના પ્રમુખ અજમેલસિંહે જણાવ્યું હતું કે ગુજરાતના માજી સૈનિકો અને વીર નારીઓને લગતા વિવિધ મુદ્દાઓ જેવા કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરેલ હોય, જેમાં માજી સૈનિકોને ખેતી માટેની પડતર, ગૌચર તેમજ જંગલ ખાતાની જમીન ફાળવવા બાબતની માગણીને લઈને બાકાત હોય, જેથી તાલુકાના સૈનિક સંગઠન દ્વારા તેમજ વીર નારીઓ જીવનનો અમૂલ્ય સમય દેશ માટે આપેલ હોય, જેથી અમારી માંગણી અને લાગણીને ગ્રાહ્ય રાખી સત્વરે યોગ્ય ઘટતી કાર્યવાહી કરવામાં આવે, જેને લઈને વીરપુર મામલતદાર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.